उत्तर प्रदेश प्रयागराज महाकुंभ में स्वामी टेवराम सत्संग शिविर का आयोजन किया गया। प्रयागराज महाकुंभ में 11 जनवरी से 7 फरवरी तक स्वामी टेवराम सत्संग शिविर का भव्य आयोजन किया जा रहा है। इस सत्संग शिविर में श्रद्धालुओं के लिए विभिन्न धार्मिक और आध्यात्मिक कार्यक्रमों का आयोजन किया गया है। विशेष रूप से वृंदावन से पधारे पूज्य श्री पुंडरीक महाराज की कथा का आयोजन यहाँ किया गया, जिसका सौभाग्य वडोदरा के श्रद्धालुओं को प्राप्त हुआ। प्रयागराज खाते हमारे महाराष्ट्र प्रेम पिता धर्म तीर्थ स्थान स्वामी सतगुरु स्वामी धर्मदास ट्रस्ट અને સ્વામી સતગુરુ પ્રેમ ટેવરામ ટ્રસ્ટ દ્વારા શિબિરનું આયોજન કરેલું છે અને છેલ્લા 11 જાન્યુઆરીથી શિબિર લગાવવામાં આવી છે અને 7 ફેબ્રુઆરી સુધી એ શિબિર ચાલશે અને બહુ કાર્યક્રમો થાય છે। ઘણા સિંધી સમાજના જે શ્રદ્ધાળુ છે ત્યાં ગયા છે, હજારોની તાદાદમાં ત્યાં જઈને બી આવ્યા છે અને અત્યારે જે વૃંદાવનથી જે સંત મહાત્માઓ દ્વારા ત્યાં કથાનો પણ આયોજન કરવામાં આવ્યું છે। રોજે રાસલીલા થાય છે અને જે છેલ્લા 25 જાન્યુઆરીએ જે શ્રદ્ધાળુ અહીંથી ગયા હતા સિંધી સમાજના, એમને આજે વ્યવસ્થિત નમૂને શાંતિપૂર્વક નમૂને આજે સ્ટેશન પહોંચાડવામાં આવ્યું છે અને સ્ટેશનથી આજે ટ્રેનમાં બેસીને આજે કાલે અહીંયા પહોંચશે। એ બી વ્યવસ્થિત નમૂને સત્સંગમાં બેઠા હતા અને જે અમાવાસના દિવસે એ પણ સ્નાન કર્યું હતું અને ડૂબકી લગાડી હતી બધા શ્રદ્ધાળુઓએ અને અત્યારે પણ કંઈ પ્રોગ્રામ ચાલે છે અને કાલે અને છેલ્લે 3 તારીખથી લઈને 7 તારીખ સુધી ત્યાં મહાજન્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મુકેશ સાંઈ દ્વારા બધા શ્રદ્ધાળુઓને ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને જે શ્રદ્ધાળુ આજે જે રેલવે સ્ટેશન પર પહોંચાડવામાં આવ્યા એમને મુકેશ સાંઈ દ્વારા આજે ભોજનનું બી એમને આયોજન કરવામાં આવ્યું છે। રોજે સંતો મહાત્માઓને જે આવે છે એમનો બી ભોજનની વ્યવસ્થા કરેલી છે અને બહુ સરસ વ્યવસ્થા કરેલી છે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ દ્વારા।